સરળ આકૃતિઓની હદ ભાગ 3। આજે તમે જાણશો કે આકૃતિમાં બાજુઓની સંખ્યા અને તેની હદની લંબાઈ વચ્ચે શું સંબંધ હોય છે। રાહુલ, આજે હું ખેતરની હદ પર લગાવવા માટે તાર લેવા જાઉં છું। તારા કાકા પણ ખેતરની હદ પર તાર લગાવવા માંગે છે। આપણા ખેતરની હદનું માપ આપણે કાલે લઈ લીધું હતું। હવે તું કાકાના ખેતરની હદનું માપ પણ લઈ લે, પછી બંને ખેતર માટે સાથે તાર લઈ આવીશું। સારું, તમે મને તેમના ખેતરની આકૃતિ અને બધી જ કિનારીઓના માપ જણાવી દો। આ જો, મેં પહેલાથી તે જ કાગળ પર દોરી દીધું છે, જે કાગળ પર આપણા ખેતરનું માપ આપણે કાલે કાઢ્યું હતું। સારું, હું કાકાના ખેતરની હદની લંબાઈ તમને જણાવું છું। આમાં તો 4 જ કિનારીઓ છે, એનો અર્થ તેની હદ આપણા ખેતરની હદ કરતાં ઓછી જ હશે। 15 અને 20 થાય છે 35 મીટર। 35 મીટરમાં 22 મીટર ઉમેરવાથી થયા 57 મીટર, અને જ્યારે 57 મીટરમાં 13 મીટર ઉમેરવામાં આવે ત્યારે જવાબ આવે છે 70 મીટર। પપ્પા, કાકાના ખેતરની લંબાઈ છે 70 મીટર। દેખાડ તો। આ લો, 1 મિનિટ। શું થયું? મારાથી ઉમેરવામાં ભૂલ થઈ છે કદાચ। આપના અને કાકાના ખેતરની હદની લંબાઈ એક જ આવે છે। લાવ, હું ચેક કરું છું। ના રાહુલ, કોઈ ભૂલ નથી। તારો સરવાળો એકદમ સાચો છે। તો એનો અર્થ થયો કે બંને ખેતરની હદની લંબાઈ એક સરખી જ છે? હા। પણ આવું કઈ રીતે થઈ શકે? કેમ ના થાય? બંને ખેતરની આકૃતિ જુદી જુદી છે, તો તેમની હદનું માપ સરખું કઈ રીતે થાય? ચોક્કસ હોઈ શકે। હદની લંબાઈના માપને આકૃતિ સાથે કોઈ સંબંધ નથી હોતો। એક આકૃતિમાં 3 અથવા 3 થી વધારે કિનારીઓ હોઈ શકે છે, અને બધી કિનારીઓના માપ જુદા જુદા હોઈ શકે છે। એટલા માટે જુદી જુદી આકૃતિઓની હદનું માપ સરખું હોઈ શકે છે। હું સરખું ના સમજો। જો, મારી પાસે એક જ માપની 3 પાતળી પાતળી લાકડીઓ છે। આ બધાની લંબાઈ એક જ છે, 15 સેન્ટીમીટર। હા, તેમની લંબાઈ તો સરખી છે। હવે હું આમાંથી એક લાકડીને 3 ભાગમાં કાપી દઉં અને એનાથી એક આકૃતિ બનાવી દઉં છું। બસ એવી જ રીતે હું બીજી લાકડીને 4 ભાગમાં કાપી દઉં છું અને એનાથી પણ એક આકૃતિ બનાવી દઉં છું। અને અંતમાં હું આ ત્રીજી લાકડીને 5 ભાગમાં કાપી દઉં છું અને એનાથી પણ એક આકૃતિ બનાવી દઉં છું। હવે તારી સામે 3 એવી આકૃતિઓ છે જે સરખી લંબાઈની લાકડીઓથી બનેલી છે। શું તું એની હદની લંબાઈ જણાવી શકે છે? હા, એ તો ખૂબ જ સહેલું છે। ત્રણેય આકૃતિઓને બનાવવા માટે 15 સેન્ટીમીટર લંબાઈની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એની હદની લંબાઈ પણ એક સરખી જ હશે, એટલે કે 15 સેન્ટીમીટર। જોયું ને તે? આ ત્રણેય આકૃતિના આકાર જુદા જુદા છે, તો પણ આ બધાની હદની લંબાઈ સરખી છે। હવે હું સમજી ગયો કે જુદી જુદી આકૃતિઓની હદની લંબાઈ સરખી હોઈ શકે છે। એના સિવાય એક બીજી પણ વાત મને સમજાઈ ગઈ। શું? મને લાગતું હતું કે જો કોઈ આકૃતિમાં કિનારીઓની સંખ્યા વધારે છે તો તેની હદની લંબાઈ પણ વધારે હશે, પરંતુ એવું નથી હોતું। આ 3 આકૃતિઓમાં કિનારીઓની સંખ્યા પણ જુદી જુદી છે। આ આકૃતિમાં 3 કિનારી છે, આ આકૃતિમાં 4 કિનારી છે, આ આકૃતિમાં 5 કિનારી છે, તો પણ બધાની હદની લંબાઈ 15 સેન્ટીમીટર જ છે। આ તો તું ખેતરોને જોઈને પણ જણાવી શકે છે। જો, આપણા ખેતરમાં 6 કિનારી છે, જ્યારે તારા કાકાના ખેતરમાં 4 કિનારી છે, પરંતુ બંનેના ખેતરોની હદની લંબાઈનું માપ એક જ છે। હા, આ વાત પર મેં ધ્યાન નહોતું આપ્યું। પરંતુ શું એવું શક્ય છે કે ઓછી કિનારીઓ વાળી આકૃતિની હદની લંબાઈ વધારે હોય અને વધારે કિનારીઓ વાળી આકૃતિની લંબાઈ ઓછી હોય? હા, એકદમ શક્ય છે। એને પણ એક પ્રેક્ટિકલ કરીને જોઈ શકીએ છીએ। જો, 2 પાતળી પાતળી લાકડીઓ લઈએ જે જુદા જુદા માપની હોય। નાની લાકડી 10 સેન્ટીમીટર લાંબી છે અને મોટી લાકડી 15 સેન્ટીમીટર લાંબી છે। હવે નાની લાકડીને 6 ટુકડામાં કાપીએ અને આકૃતિ બનાવી લઈએ છીએ અને મોટી લાકડીને
3 ટુકડામાં કાપીએ અને એક આકૃતિ બનાવી દઈએ છીએ. હવે જણાવ, આ બંનેમાંથી કોની હદની લંબાઈ વધારે છે? આ ત્રિકોણાકાર આકૃતિની હદની લંબાઈ 15 સેન્ટીમીટર છે, જે આ 6 કિનારીઓથી બનેલી આકૃતિની લંબાઈ કરતાં વધારે છે. એકદમ સાચું. તો એનો અર્થ એ થયો કે કોઈ આકૃતિની કિનારીઓની સંખ્યાનો તેની હદની લંબાઈ પર કોઈ ફરક નથી પડતો. હા, હવે મને સમજાઈ ગયું. ચાલો હવે બજાર જઈએ અને ખેતર માટે તાર ખરીદીને લાવીએ. આજે તમે જાણ્યું કે બે આકૃતિઓના આકાર જુદા જુદા હોવા છતાં પણ તેની હદ સરખી લંબાઈની હોઈ શકે છે અને કોઈ આકૃતિની કિનારીઓની સંખ્યાનો તેની હદની લંબાઈ પર કોઈ ફરક નથી પડતો. વધારે કિનારીઓવાળી આકૃતિની હદની લંબાઈ ઓછી કિનારીઓવાળી આકૃતિની હદની લંબાઈથી ઓછી હોઈ શકે છે.